भूभृद्भुजङ्गं प्रलयरवरवं प्रज्वलज्वालमालं खर्जर्जं खर्जदुर्जं खिकचकचकचित् खर्जदुर्जर्जयन्तं भूभागं भोगभागं गगगगहनं गर्दमत्र्युग्रगण्डं स्वच्छं पुच्छं स्वगच्छं स्वजनजननुतः पातु मां नारसिंहः। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજનો વિષય છે પૃથુરાજા। આ પૃથુરાજા છે કોણ, અથવા જેમના નામ આગળ એક પદવી લાગે છે ભગવાન પૃથુ, એ છે કોણ કે જેના થકી આપણે આ પૃથ્વીને એક નામ આપ્યું છે અને આ પૃથ્વીને, મેદનીને, અવનીને આપણે પૃથ્વી તરીકે ઓળખીએ છીએ। તો ખરા અર્થમાં કોણ છે પૃથુરાજા, તો એ ચર્ચા આજે કરવા જઈ રહ્યા છે। પૃથુરાજા ધ્રુવ રાજા, જેમનું શાસન અનંતકાળ સુધી ચાલ્યું અને જેને આપણે ધ્રુવ તારા તરીકે ઓળખીએ છીએ, એના વંશમાં એક નાસ્તિક વ્યક્તિનો જન્મ થાય છે જેને આપણે વેન તરીકે ઓળખીએ છીએ। અંગરાજાના સંતાન વેનને જ્યારે અંગરાજા જોવે છે કે મારો પુત્ર, મારું સંતાન આટલા બધા કુકર્મ કરી રહ્યો છે, ત્યારે બધા જ પ્રકારના પ્રયત્નો કરવા છતાં જ્યારે એનામાં સુધારો દેખાતો નથી, ત્યારે રાજા અંગ પોતાની જાતને સંન્યસ્ત કરવા માટે તત્પર થઈ જાય છે અને તમામ પ્રકારની જે સુખ સુવિધાઓ છે, રાજસી સુખ સુવિધા છે, એ તમામ વેનને અર્પણ કરીને એ પોતે ગુફામાં જઈને સમાધિસ્થ થવા માટે તત્પરતા દાખવે છે। અને એના કારણે થઈને અહીંયા વેન જે છે એ વિકૃતિઓથી યુક્ત રાજા સ્થિર થયો છે। હવે એ રાજા બનવાની સાથે પહેલી ઘોષણા કરે છે, ન દ્રષ્ટવ્યમ, ન દાતવ્યમ, ન હોતવ્યમ, ન ક્રિયાકર્મ। કોઈ પણ પ્રકારની પૂજા અર્ચના, આરાધના, દાન, દક્ષિણા, યજ્ઞ, કર્મ, કંઈ જ પણ પ્રકારની ભગવત પ્રાપ્તિ માટેની ક્રિયા મારા રાજ્યમાં થવી જોઈએ નહીં, અને જો એ થશે તો જે ક્રિયા કરનાર છે એ સૌથી પહેલો મારો દુશ્મન ગણાશે। અને એને એ પ્રમાણે ક્રિયા આચરવાની શરૂઆત પણ કરી। જે ઈશ્વર પ્રદત્તતા તરફ જવા માટેનો પ્રયત્ન કરતો હતો, વેન એને પ્રતાડિત કરતો હતો। તમામ પ્રકારની અરાજકતા ત્યાં એ જગ્યાએ સ્થાપિત થઈ ગઈ અને એ વખતે આ અવસ્થા જોઈને વ્યાસ ગાદી પર બેસનારા તમામ ઋષિમુનિઓ, સુયોગ્ય આચાર્યો, દેવ પુરુષો, સજ્જન બ્રાહ્મણ દેવતાઓ એકત્ર થાય છે અને વેનને સમજાવવા માટે જાય છે કે તમે આ અરાજકતા ન ફેલાવશો, પણ છતાંય એ માનવા માટે તૈયાર નથી। અંગરાજાને શોધવાનો પ્રયત્ન કરવામાં આવે છે પણ એ મળતા નથી અને એ વખતે ક્રોધાવેશમાં આવીને બ્રાહ્મણો હુંકાર મંત્રથી વેનને મૃત્યુના ઘાટ ઉતારી દે છે, મૃત્યુ કર્યું। પણ હજી પ્રશ્ન ત્યાંના ત્યાં જ છે। એનું મૃત્યુ થયું, પણ એ મૃત્યુ થયા પછી પણ હજી રાજા વિનાની આ રાજ્ય સત્તા ન ચાલી શકે અને બ્રાહ્મણોને રાજપદ જોઈતું નથી। એટલા માટે થઈને એમને પ્રયત્ન શું કર્યો, વેનના શરીરનું મંથન કર્યું અને મંથન કરવાની શરૂઆત થાય છે ત્યારે એના શરીરમાંથી સૌથી પહેલાં કલુષિતતા બહાર આવવા લાગે છે અને કલુષિતતામાંથી એક સંતાન ઉત્પન્ન થાય છે જેને નિષાદ નામ આપવામાં આવ્યું, કેમ કે એનું શરીર કલુષ્ટ હતું અને એ યોગ્ય હતું નહીં, એટલા માટે એને છોડી દેવામાં આવ્યો। ફરીથી એના શરીરને મંથન દ્વારા એને મથિત કર્યું અને ડાભા પડખામાંથી એક સ્ત્રી ઉત્પન્ન થઈ જેને એ ઋષિઓએ નામ આપ્યું અર્ચી। એ જમણા પડખામાંથી, જમણા હાથના ભાગમાંથી જમણી ભુજાનું મંથન કરીને એક પુત્ર રત્ન પ્રાપ્ત કરે છે અને એને પૃથુ નામ આપવામાં આવે છે। એના શરીરના જે અંગ ઉપાંગ છે એમાં ભગવાન શ્રી હરિનારાયણનું પદ્મ જોવા મળે છે, શંખની આકૃતિ જોવા મળે છે, એના હાથોમાં, એના પગમાં પદ્મ જોવા મળે છે અને ત્યાંથી એમને એવો અનુભવ થાય છે કે આ ભગવાન શ્રી નારાયણનો અંશ છે અને એટલા માટે એને પૃથ્વીના રાજા તરીકે સ્થાપિત કરવામાં આવે છે। પણ ઘટના હજી આગળ વધારે દારૂણ થઈ રહી છે। વેનના અત્યાચારોના કારણે થઈને પૃથ્વીની સહન શક્તિ પૂર્ણ થઈ ગઈ અને પૃથ્વીએ તમામ પ્રકારના બીજોની જે ઉર્વરકતા છે એને પોતાના ગર્ભમાં સમાવી લીધી અને ગાયનું રૂપ ધારણ કરી લીધું। હવે રાજા પૃથુને આ સમસ્યા નડી રહી હતી કે મારા સંતાન સમાન આ પ્રજાજનોનું હું રક્ષણ કરું તો કેવી રીતે કરું, આ અકાળમાં, દુકાળમાં મારે મારી પ્રજાનું રક્ષણ કેવી રીતે કરવું। અને એ વખતે રાજા પૃથ્વીનું દોહન કરવા માટે તત્પરતા દાખવે છે અને 100 યજ્ઞનો સંકલ્પ કરે છે।
એમાંથી 99 યજ્ઞોની શરૂઆત થાય છે. પૃથ્વી સામે આવે છે ગાયના રૂપમાં. પૃથ્વી દેવીને પ્રણામ કરી પૂજન અર્ચન આરાધન કરીને કહેવામાં આવે છે કે તમે આ તમારા ગર્ભમાં રાખેલી જે શક્તિઓ છે એને પાછી આ પૃથ્વીને અર્પણ કરો. ગાય માતા ના કહી દે છે કે એ ક્રિયા મારાથી થઈ શકશે નહીં, એના માટે તમારે દોહન કરવું પડશે. અને ગાયના શરીરનું દોહન કરવામાં આવે છે. અને દોહન કરીને એક એક રત્ન સમાન આ જે સ્વયં વસુંધરા રત્નગર્ભા છે એ રત્નગર્ભાને રત્નો ગાયના સ્વરૂપે પાછા આપવામાં આવે છે. અને ગાયના શરીરમાંથી નીકળતું એ અમૃત છે એમાંથી તમામ પ્રકારની આ જીવની સૃષ્ટિમાં તમામ તત્વો ઉમેરાય છે, ઉર્વરકતા ઉમેરાય છે, આર્દ્રતા ઉમેરાય છે. અને ધીરે 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 પૃથ્વી પોતાનું પુનઃ નવું સ્વરૂપ ધારણ કરે છે. પણ હજી પ્રશ્ન ત્યાં જ આવીને ઊભો છે કે આ પૃથ્વી ઉબડખાબડ છે. અને પૃથ્વીરાજા હળ ચલાવવાની શરૂઆત કરે છે. અને આ હળ ખેંચીને આ પૃથ્વીને સમતળ કરવાનું જે સૌથી દુષ્કર કાર્ય છે એ પૃથ્વીરાજાએ કર્યું છે. અને પૃથ્વીરાજા જ્યારે 99 યજ્ઞો પૂર્ણ કરે છે, 100મા યજ્ઞની શરૂઆત થઈ રહી છે. અને શતક્રતા એ ઇન્દ્રનું એક નામ છે. એ શતક્રત્વ દેવની પૂજન અર્ચન આરાધના કરવાનો સમય થાય છે, ઇન્દ્રને આહુતિ આપવાનો સમય થાય છે. ત્યારે ઇન્દ્રને ચિંતા થાય છે કે જો આ 100મો યજ્ઞ પૂર્ણ થશે તો મારું પદ જે છે એ ચલાયમાન થશે. અને એટલા માટે ઇન્દ્ર આવી અને એમના યજ્ઞનો જે ઘોડો છે એને ચોરી કરી લે છે. એ ઘોડો ચોરાય છે પણ પૃથ્વીરાજાનું જે સંતાન છે એ અશ્વને જીતીને પાછો લઈ આવે છે. ફરીથી ઇન્દ્ર મહારાજ ષડયંત્ર રચે છે, સાધુના રૂપમાં આવી અને અશ્વને પાછો ચોરીને લઈ જઈ રહ્યા છે. આ ઘટના જોઈને રાજા પૃથુને મનમાં ક્રોધ આવવાની શરૂઆત થાય છે. યજ્ઞનો સૌથી પહેલો નિયમ છે કે ક્રોધ ના આવવો જોઈએ, અક્રોધ ના. અને આ 100મો યજ્ઞ પૂર્ણ ના થાય ત્યાં સુધી એ ક્રોધ કરી શકે એમ છે જ નહીં. અને એટલા માટે જ્યારે એની આંખની ભંગીમાઓ બદલાવાની શરૂઆત થાય છે ને તત્કાલ ઋષિઓ, સજ્જન પુરુષો, બ્રાહ્મણો, બ્રહ્મવેતા, બ્રહ્મહોતા એને રોકે છે કે હે યજમાન, આ યજ્ઞના પૂર્ણાહુતિનો સમય નજીક છે અને ક્રોધ કરવાથી યજ્ઞ વિધ્વંસ થશે. અને આ યજ્ઞ તમે તમારા માટે કે ઇન્દ્રાસન માટે તો કરી જ રહ્યા નથી. અને એટલા માટે તમારે આ ક્રોધ ન કરવો જોઈએ. એના બદલામાં બ્રાહ્મણો એવું બીડું ઝડપે છે અને યજ્ઞના અંદર મંત્રો દ્વારા એવી આહુતિ આપવાની શરૂઆત કરે છે કે ઇન્દ્ર ખેંચાઈને આવે છે. ઇન્દ્રને હોમવા માટે એ તત્પરતા દાખવવાના, ક્રોધ સુધી આવવાની તત્પરતા દાખવતા હોય છે. પૃથ્વીના રચયિતા વિરંચી બ્રહ્મા આવે છે અને બ્રહ્મા પૃથુને કહે છે કે તમે યજ્ઞ કર્યો છે એ યજ્ઞ પૃથ્વી માટે કર્યો છે, આ વસુંધરા માટે કર્યો છે, એટલા માટે તમે ક્ષમાશીલ બનો. અને ઇન્દ્રને ક્ષમા કરવામાં આવે છે. ઇન્દ્રને ક્ષમા કર્યા બાદ બ્રહ્માજી ખુશ થાય છે અને પૃથુ મહારાજને કહે છે કે માગો, તમને શું જોઈએ છે? અને પૃથુ મહારાજ કહે છે કે હે ભગવાન, મને 10,000 કાન જોઈએ છે. શ્રવણ ભક્તિનું શ્રેષ્ઠ કોઈ દાખલો હોય તો એક પરીક્ષિત મહારાજ છે, જેમને 7 દિવસમાં પોતાના જીવનને ઉત્તમતા અપાવી. અને બીજા વિચારક જે કોઈ હોય તે પૃથુ મહારાજ છે કે જેમને 10,000 કાન માગ્યા. અને વેદની પહેલી જો શાંતિ સુક્ત કે ભદ્ર સુક્તનો વિચાર કરીએ તો ભદ્રં કર્ણે ભીષણયામ દેવા ભદ્રમ પશ્યેમા ક્ષભિર્જત્રાહ, એ પણ એ જ કહે છે. અને શાસ્ત્ર પણ એમ કહે છે પેયમ પેયમ શ્રવણ પુટકે રામ નામાભિરામમ. મારે તો ઈશ્વરના કથાનું શ્રવણ કરવું છે અને આ 2 કાન ક્યાંક કાચા પડે છે, એટલે હજારો કાન, 10,000 કાન જોઈએ છે કે જે ઈશ્વરની આરાધનામાં તત્પરતા દાખવે અને ઈશ્વરના પ્રેમના લક્ષણા ભક્તિના રસને સદૈવ હું કાનો દ્વારા પીતો રહું. અને આવી આશીર્વાદ રૂપે એ બ્રહ્માજી જોડે બ્રહ્માજી વરદાન આપે છે અને ત્યાં અંતર ધ્યાન થાય છે. 100મો યજ્ઞ પૂર્ણ થાય છે અને આ પૃથ્વી પર જેને અનુકંપા દાખવી છે, આ પૃથ્વીની જેને નવી રચના કરી છે, આ પૃથ્વીનું જેને દોહન કર્યું છે અને પૃથ્વીને ફરીથી ઉર્વરકતા, આર્દ્રતા અને અર્ણવતા આપી છે, એવા પૃથુ મહારાજને આપણે વંદન કરીએ છીએ. આશા કરું છું પૃથુ રાજાના સમાન આપણે પણ આપણા આસપાસ જે પૃથ્વી તત્વ છે અને જ્યાં આપણે રહીએ છીએ એને સાચવવાનો પ્રયત્ન કરીએ. આપણા શરીરના પંચમહાભૂતોના અનુબંધે જે ક્રિયાઓ સ્વતઃ થતી હોય છે એ કરી અને ઈશ્વરની સાક્ષરતા સાથે, અક્ષરતા સાથે
એની પ્રેમ લક્ષણા ભક્તિમાં ડૂબતા રહીએ, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.